સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। વર્ષો જૂની માંગ સંતોષાઈ છે વલસાડની અને કઈ તૈયારી લાભ થશે અહીંયાના યાત્રીઓને? જી, જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાઈ છે। એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે વલસાડ જિલ્લાનું વડું મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડું મથક છે વલસાડ, ધરમપુર, પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બિલ્લીમોરા, ગંડેવી, ચીખલી, વાંસદા અને છેક ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકડવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે। એમના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું। આગામી સમયમાં વલસાડ જિલ્લામાં જે રેલવેના પ્રશ્નો છે એના માટે કઈ રીતે આપણે રજૂઆત કરીશું? જી, આપણા જે ખાલી વલસાડ સ્ટેશન જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લાના દરેક સ્ટેશન ચાહે વલસાડ હોય, પારડી હોય, વાપી હોય કે પછી આપણું ઉમરગામ હોય, બધા જ ટ્રેનના અલગ અલગ પ્રશ્નો છે। બધા ટ્રેનના અલગ અલગ પ્રશ્નો મેં છેલ્લા એક વર્ષથી અવારનવાર આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દેશના રેલ અધિકારીઓને મેં રજૂ કર્યા છે અને એમને સારી રીતે સપોર્ટ પણ કરે છે। આવનારા દિવસોમાં પણ જેટલા નાના મોટા પ્રશ્નો છે હું એમને રજૂઆત કરવાનું છે। મને 100% ખાતરી છે કે સુખદ નિરાકરણ થવાનું છે। ધવલભાઈ, એક ખાસિયત છે કે આખા દેશમાં દરેક જિલ્લાને એક જ ટ્રેન મળ્યું છે, પરંતુ વલસાડ એક નસીબદાર છે કારણ કે સાંસદે રજૂઆત કરી। જી, પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સ્ટોપેજ આપતા હોય છે। વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને જે વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્ત્વ છે। રેલવેમાં પણ વિશેષ મહત્ત્વ છે। અહીંયા એમની હોસ્પિટલ પણ છે। આટલું મોટું પૂરું વલસાડનું જે આપણું DRM છે એનું સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકની અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે। એના માટે અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું। તમે જાણીને ખુશી થશે કે IRCTC પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર જ બધી ટ્રેનની ટિકિટો વેચાઈ ગઈ। એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતા યાત્રીઓ છે એના માટે અમે બધા સાથે મળીને રજૂઆત કરીને આગામી દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું કામ કરશું।